ભાવનગર જિલ્લાના તળાજામાં આવેલી વ્યસ્ત રોયલ ચોકડી નજીક આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। તળાજા ભાવનગર રોડ પર આવેલા ગરનાળાના સર્વિસ રોડ પર એક વ્યક્તિએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં ફફડાટ અને અરેરાટી વ્યાપી ગઈ હતી। મળતી માહિતી મુજબ તળાજાના જૂના શોભાવડ ગામના વતની મુકેશભાઈ માધાભાઈ ગેગડિયાએ આજે વહેલી સવારે ઘર છોડ્યું હતું। તેઓ રોયલ ચોકડી પાસેના સર્વિસ રોડ પર આવેલા બ્રિજ ગરનાળા પાસે પહોંચ્યા હતા, જ્યાં પાઇપ સાથે સાડી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો। આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ તળાજા પોલીસ અને 108ની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી। મૃતદેહ ઊંચાઈ પર લટકતો હોવાથી તળાજા ફાયર ફાઇટરની ટીમની મદદ લેવામાં આવી હતી। ફાયર ટીમે ભારે જહેમત બાદ મુકેશભાઈના દેહને નીચે ઉતાર્યો હતો। ત્યારબાદ પોલીસ દ્વારા પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ એટલે કે પીએમ માટે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો।